ગુજરાતી ઊંચું સુધાર ધોળકિયા મહત્વના સમાચાર ખેડૂતો માટે આ માઠા સમાચાર છે। 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા છે। 30 નવેમ્બરે ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું અનુમાન છે। તાપી, વલસાડ, નવસારીમાં વરસાદનું અનુમાન છે, તો ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। 30 તારીખની આ વાત છે કે જેમાં ગીર સોમનાથ અને દીવમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તો સાથે જ 1લી ડિસેમ્બરે પણ કમોસમી વરસાદ જોવા મળશે। કયા કયા વિસ્તાર હશે રાજ્યના 1લી ડિસેમ્બરે, તો તેમાં પોરબંદર, રાજકોટમાં વરસાદની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન છે। બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે। આણંદ, અમદાવાદ, ખેડામાં વરસાદનું અનુમાન છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ કમોસમી વરસાદની શક્યતા છે। ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાયા છે। વિભુ, કયા કારણોસર આ કમોસમી વરસાદ થશે અને કયા કયા વિસ્તારો રાજ્યના કે જ્યાં આગળ એલર્ટ આપવામાં આવી શકે છે વરસાદના કારણે? સિદ્ધાર્થ, વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો છે તે આવે છે અને એના કારણે જ કમોસમી વરસાદ છે તે થતો હોય છે। ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે 30 નવેમ્બર અને 1લી ડિસેમ્બરના આ બંને દિવસના ગુજરાતના વાતાવરણમાં છે તે પલટો આવી શકે છે। કેટલાક વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કે જેમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે ડિસ્ટ્રિક્ટો પણ જાહેર કરવામાં આવ્યા છે કે શક્ય છે કે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જે જિલ્લો છે કે ત્યાં અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતના પણ સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પહેલેથી આગાહી આપી દેવામાં આવી છે કે જેના કારણે ખેડૂતોનો પાક બગડે નહીં। આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। તો આ ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર છે। 2 દિવસ માટે કમોસમી વરસાદ રાજ્યમાં હશે। સૌથી મહત્વની વાત એ છે કે 30 નવેમ્બર અને 1લી ડિસેમ્બરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના અનેક શહેરો પર જોવા મળશે। મધ્યમથી ઓછો વરસાદની શક્યતા છે। ભારતમાં કોરોનાના વળતા પાણી વચ્ચે નવા દક્ષિણી આફ્રિકા વેરિયન્ટે ચિંતા વધારી છે। આફ્રિકા અને યુરોપના દેશો તો અટકાયતી પગલાં પણ ભર્યા છે, ત્યારે ભારત સરકાર પણ સતર્ક થઈ છે। ભારતે હજુ કોરોનાના જોખમ સામે માંડ હાશકારો અનુભવ્યો હતો, ત્યાં કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોને ચિંતા વધારી છે। દક્ષિણ આફ્રિકાના 3 ક્ષેત્રમાં સામે આવી રહેલા 90% કેસ આ જ વેરિયન્ટના છે। સ્થિતિ કેટલી જોખમી છે તેનો અંદાજ એ વાત પરથી જ માંડી શકાય છે કે WHOએ તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે। ચિંતાની વાત તો એ છે કે ઓમિક્રોન વેરિયન્ટથી કોરોનાની નવી લહેર ત્રાટકવાનું જોખમ તોડાય છે, કેમ કે આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં 7 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે। અત્યાર સુધીમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો વેરિયન્ટ ડેલ્ટા હતો, જેને કારણે દુનિયામાં ત્રીજી લહેર આવી હતી। ઓમિક્રોન ઝડપથી મ્યુટેટ પણ થઈ રહ્યો છે। અત્યાર સુધી તેના 32 મ્યુટેશન સામે આવ્યા છે। યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ આફ્રિકાના 7 દેશોમાંથી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે। ભારતમાં હજુ સુધી સાઉથ આફ્રિકા વેરિયન્ટે દસ્તક નથી દીધી, પરંતુ કેન્દ્ર સરકાર સક્રિય થઈ ગઈ છે। પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને આ બેઠકમાં નવા વેરિયન્ટ તેમજ રસીકરણ અંગે ચર્ચા કરાઈ હતી। પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવાની જરૂર છે। સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં છૂટની પણ સમીક્ષા કરવા માટે સૂચના આપી છે। ભારતમાં હવેથી દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, ઇઝરાયલ, હોંગકોંગ તેમજ યુકે સહિતના યુરોપના દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગમાં વધારાના પગલાં લેવાશે। ગુજરાત સરકારે આ તમામ દેશોમાંથી આવતા પ્રવાસીઓના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે। खास एयरपोर्ट पे जिसका पासपोर्ट हांगकांग से हो, बोट्सवाना से हो, साउथ अफ्रीका से हो, उसकी पूरी स्क्रीनिंग चेकिंग भी करने का इंतजाम भारत सरकार ने भी कर लिया है और गुजरात में भी जितने अपने एयरपोर्ट है वहाँ पर भी ये व्यवस्था करके वहाँ पर उसका स्क्रीनिंग भी हो जाएगा। અમે પણ એલર્ટ છીએ। અહીંયા કોઈ પણ ફ્લાઇટ દુબઈથી જેમાં એ લોકો ત્યાંથી આવ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ અને એ આવે છે કે તાત્કાલિક તમામ જે પ્રોટોકોલ છે એનું અમલ કરવામાં આવે છે। કોરોનાનું દક્ષિણ આફ્રિકા વેરિયન્ટ દેખાડે છે કે કોરોના હજુ ગયું નથી। સાવચેત રહીને જરૂરી પગલાં લઈને જ બચી શકાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ વડોદરા દુષ્કર્મ કેસમાં પોલીસ ખાલી હાથ હોવાની વાત છે। મારી દીકરીએ આપઘાત નથી કર્યો તેવું મૃતકની માતાનું કહેવું છે। નાનામાં નાનું બાળક પણ કહેશે કે આ આપઘાત નથી। હું અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરીએ આપઘાત કર્યો છે તેવું નિવેદન તેની માતાએ આપ્યું।
છોકરી બી જોઈને કહી શકે કે આ અપઘાત નથી, એ આત્મહત્યા નથી. અને હું તો જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી એ જ માનીશ, ભલે રિપોર્ટ જે આવતો હોય, રિપોર્ટમાં જે કંઈ લખીને આવતો હોય ને જે બી મને જણાવતો હશે કે આ તો આત્મહત્યા છે, પણ હું ક્યારેક ના માની શકું. કેમ કે મારી છોકરી જીવન જીવવાની કલા, જીવનને કેવી રીતે જીવવું, જીવનને કેવી રીતે જગાડવું, એ બધી ચોપડીઓ વાંચતી હતી. એટલે હું તો અંતિમ ક્ષણ સુધી ના માની શકું કે એણે આત્મહત્યા કરી છે. વડોદરા દુષ્કર્મ કેસ મામલે બેઠક થઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી આ બેઠક. એસઆઈટીના સભ્યો અને ડીજીપી સાથે સંઘવીની બેઠક થઈ. આરોપીઓને ઝડપી પાડવા અપાઈ છે સૂચના. વડોદરાની સંસ્થાના શકમંદ સભ્યોના થશે ટેસ્ટ, વોઇસ મેપિંગ અને નાર્કો ટેસ્ટ કરાવાશે. સીસીટીવીના ફૂટેજના ડિટેલની પણ થશે તપાસ. રાજ્ય સરકારનું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 5 વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે ₹10,000 કરોડ ખર્ચ કરશે. સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન સુવિધા અપાશે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો મળશે સાથ. AIIB વિશ્વમાં પ્રથમવાર શિક્ષણ ક્ષેત્રનો પ્રોજેક્ટ ગુજરાત સાથે કરશે. રાજ્યના વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન. આ તરફ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે ધોરણ 9 થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 30% પૂછાશે, જ્યારે 70% વર્ણનાત્મક પ્રશ્નો હશે. હવે વિદ્યાર્થીઓ માટે અચ્છે દિન આવી ગયા છે. ધોરણ 9, 10, 11 અને 12માં પરીક્ષાને લઈને અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ધોરણ 9, 10, 11 અને 12માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30% પૂછાશે, જ્યારે 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે તેવો દાવો રાજ્યના શિક્ષણ મંત્રીએ કર્યો છે. હેતુલક્ષી પ્રશ્નો 9, 10, 11, 12 સામાન્ય પ્રવાહમાં એ 20% પૂછાતા હતા. હવે 30% હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે સિંગલ લાઇનમાં જવાબ આપી શકે એ પ્રકારે ઓપ્શનલ એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ઇન્ટરનલ ઓપ્શન જે બહુ મહત્વનું વિદ્યાર્થીઓ માટે હોય છે, એમાં ફેરફાર કરીને જનરલ ઓપ્શન, એટલે કે ભૂતકાળમાં એમને એક્ઝામમાં 7માંથી 5 એટલે ઓછા ઓપ્શન મળતા, હવે જનરલ પ્રશ્ન અલગ અલગ હોય છે, એટલે લગભગ 10માંથી 6 જેટલા, એટલે જનરલ ઓપ્શનની બદલે જનરલ આપણે એમાં લઈને એમને વધારે ઓપ્શન મળે એ પ્રકારની પણ વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે કરી છે. રાજ્યમાં કોરોના કાબૂમાં આવતા 4 મહિના અગાઉ ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી. આ જાહેરાત દરમિયાન ફી મુદ્દે શિક્ષણ મંત્રીએ મગનું નામ મરી પાડ્યું નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આ તરફ સુરતમાં ડાયમંડ બુર્જના 6થા માળે રોપવેનો ઝૂલો તૂટ્યો છે. કામ કરતા 3 મજૂરો નીચે પટકાયા છે. સારવાર દરમિયાન એકનું મૃત્યુ થયું છે. 2 મજૂરોની હાલત ગંભીર છે. ડાયમંડ બુર્જ ખૂબ જ મોટો પ્રોજેક્ટ સુરત માટે માનવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ તમામ હીરાના વેપારીઓ એક સાથે કામ કરી શકે તે માટેનું આયોજન છે. ખુદ હર્ષ સંઘવી ગૃહમંત્રીએ થોડા સમય પહેલા એક તસવીર શેર કરી હતી અને આ પ્રોજેક્ટ વિશે તેઓ કેટલા આશાસ્પદ છે તેની વાત કરવામાં આવી હતી. પરંતુ હાલમાં એક દુઃખદ સમાચાર અકસ્માતના મળી રહ્યા છે કે જ્યાં આગળ એક ઝૂલો તૂટી જતા 3 મજૂરો નીચે પટકાયા, જેમાં સારવાર દરમિયાન 1 મજૂરનું મૃત્યુ થયું છે. 2 મજૂરોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. આ માટે તેમણે નામ લીધા વિના જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ તૂટવા લાગે છે. આ વાત હવે હકીકત બની ચૂકી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હજુ તો કોંગ્રેસમાં જોડાયા જ હતા કે વડગામના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા મેદાનમાં ઉતર્યા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. મણિભાઈએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું. પોતાના રાજીનામા પાછળ તેમણે કોંગ્રેસ નેતૃત્વ સામે રોષ ઠાલવ્યો. સાથે જ જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી સામે પણ નારાજગી દેખાડી. જિગ્નેશ મેવાણીને તેમણે આંદોલન જેવી ગણાવ્યા. આવા માણસોને પક્ષ જ્યારે પક્ષમાં પ્રવેશ આપતો હોય અને સમાજો વચ્ચે વૈમનસ્ય ઊભું થઈ કરનારા તત્વોને જ્યારે પાર્ટીમાં જોડે ત્યારે ટિકિટની વાત તો બાજુ પર જઈ. ટિકિટની માટે હું નથી ગયો, પણ તમે
આવા નેતાઓનો જે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસના દલિત નેતાઓ રહીને કામ કરતા હતા, તમામ સમાજનો સાથે રાખી, ત્યારે તમે આવા ભડકાઉ ભાષણો આપનાવાળા, આંદોલન કરવાવાળા, રેલીઓ કાઢવાવાળા, અને રેલીઓના આંદોલનથી સમાજનું ભલું થતું નથી. હા, એમનું વ્યક્તિગત એમનું નામ જરૂર મોટું થાય છે. મણિભાઈ વાઘેલા આટલાથી ન અટક્યા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસ રામ ભરોસે ચાલી રહી છે. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ ઊભા કર્યા. કોંગ્રેસ રામ ભરોસે ચાલે છે સાહેબ. ગામડાઓમાં આજે પણ કોંગ્રેસને ચાવવાવાળો એક વર્ગ હતો, એ પણ હવે ધીમે 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 નિષ્ક્રિય થતો જાય છે. કારણ કે કોઈને પડી જ નથી. કોંગ્રેસને તૂટવાનું મૂળ કારણ આ રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસની સમાજ સંભાળી છે ત્યારથી આ બધી કોંગ્રેસની પડતીના નિશાનો ચાલુ થયા છે. તો આ તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મણિભાઈના રાજીનામાને દુર્ભાગ્યપૂર્ણ અને તેમના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે વ્યક્તિ કરતા વર્ગને પ્રાધાન્ય આપ્યું છે. પણ કોંગ્રેસ પાર્ટી એક એવો રાજકીય પક્ષ છે કે જેણે હંમેશા વ્યક્તિઓ કરતા વર્ગને, સમાજને મહત્ત્વ આપીને એના ઉત્થાન માટેના કાર્યો કર્યા છે. અને એટલા જ માટે મણિભાઈનો નિર્ણય ઉતાવળો હશે. એમને મળીને વાત કરીશું. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ નેતૃત્વ મણિભાઈ વાઘેલાને મનાવી શકે છે કે કેમ કે વિધાનસભાની ચૂંટણીના આડે હવે વધુ વાર નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ધર્માંતરણ કેસમાં પોલીસ હવે વિદેશ ફંડ મોકલનાર 2 આરોપીઓને ભારત લાવવા કવાયત કરી રહી છે. પોલીસે ફેફડાવાલા અને મુસ્તફાને ઝડપી લેવા સમન્સ મોકલ્યું છે. યુપીના ધર્માંતરણ કેસમાં હવે પોલીસ વિદેશથી ફંડ મોકલનારને પકડવા કવાયત તેજ કરી છે. યુકે અને દુબઈમાં રહેતા 2 આરોપીઓને ભારત લાવવાની દિશામાં તપાસ દોડાવી છે. અબ્દુલ્લા ફેફડાવાલા અને મુસ્તફા થાનાવાલાએ વડોદરાના સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટમાં 80 કરોડથી વધુ હવાલાથી મોકલ્યા હતા. બંને આરોપીઓને नोटिस આપવા છતાં हाजिर न થતા તેમને ભારત લવાશે. इसमें कुछ लोग विदेश में हैं. एक तो मुस्तफ़ा जो दुबई में है और एक अब्दुल्ला फेफड़ावाला जो लंदन में है. उनको हमने अभी सम्मन भेजे हैं. दुबई से एक आदमी हमारे पास इन्वेस्टिगेशन में शामिल हुआ है हमारे सम्मन के बाद, पर मुस्तफ़ा और अब्दुल्ला फेफड़ावाला ने अभी सम्मन के बाद उन्होंने हमारे साथ शामिल नहीं हुए हैं इन्वेस्टिगेशन में. अभी उन्होंने कोई मददगारी नहीं की है. तो हम अभी उनके अगेंस्ट में कोर्ट से वारंट लेंगे और वारंट लेके मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स के मार्फत उनको इंडिया में लाया जाएगा. યુપી પોલીસે જૂન માસમાં ધર્માંતરણ મામલાનો પર્દાફાશ કરી ઉમર ગૌતમ સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સલાઉદ્દીનના ટ્રસ્ટમાં જમા થયેલા ₹27 કરોડની રકમના હિસાબો ચકાસતા સલાઉદ્દીને તેના ટ્રસ્ટના એકાઉન્ટમાં સેવાના નામે વિદેશથી હવાલા મારફતે નાણાં મેળવ્યા હતા. સલાઉદ્દીને 27 કરોડમાંથી 5.91 કરોડ ઉમર ગૌતમને ધર્માંતરણની પ્રવૃત્તિ કરવા તથા ગેરકાયદે ગુજરાત સહિતના રાજ્યોમાં મસ્જિદો બનાવવા મોકલ્યા હતા. જ્યારે 59.94 લાખ દિલ્હીમાં થયેલા CAA પ્રદર્શનકારીઓ અને કોમી તોફાનોના આરોપીઓને છોડાવવા આપ્યા હતા. સલાઉદ્દીને વેપારીઓ પાસે ખોટા બિલો બનાવડાવી 2.25 કરોડ ઉપરાંતની રકમ રોકડમાં ફેરવી આ પ્રવૃત્તિ આચરી. વડોદરાનો સલાઉદ્દીન મોટા વેપારીઓને ચેક આપી કમિશન કાપી મોટી રકમ રોકડમાં લેતો હતો. સલાઉદ્દીનની સંસ્થા AFMI ગુજરાત અને રાજસ્થાનમાં ગરીબ પરિવારોના અન્ય કપડાં, શિક્ષણ અને આરોગ્ય ચિકિત્સાની સેવા આપવા માટેનું કાર્ય કરવાના નામે વિદેશથી ફંડ ઉઘરાવતી હતી. ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓમાં વાપરતો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસ હેડક્વાર્ટરમાં જોવા મળ્યો છે બેરોજગારોનો રાફડો. GRDના 600 જગ્યા માટે 6000થી વધુ ઉમેદવારો ઉમટ્યા હતા. બનાસકાંઠામાં શિક્ષિત બેરોજગારોનો રાફડો ફાટ્યો. પાલનપુરમાં ગ્રામ રક્ષક દળની 600 જગ્યા માટે 6000થી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા બેરોજગારોનો મહાસાગર જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ધક્કામુક્કી થઈ હતી. ભરતી પ્રક્રિયાની અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સ્થિતિને જોઈ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.
ટ્રાફિક જામ થયેલો, પણ એ પછી જે હેડક્વાર્ટરનો મુખ્ય ગેટ જે છે એ મુખ્ય ગેટથી અંદર તો લાઇનસર જ લીધેલા છે અને બહુ સારી વ્યવસ્થા કરીને જ અમે લાઇનસર યુનિટ વાઇઝ અંદર લઈને એમને હોલ્ડિંગ એરિયામાં વ્યવસ્થિત બેસાડીને અને વારાફરતી જે છે એ રીતે રનિંગ ટ્રેક ઉપર લીધા છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉમેદવારોને કાબૂમાં લેવા પોલીસે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યા હતા. 600ની ભરતી કરવાની છે, તેની સામે 6000 જેટલા બેરોજગાર યુવાનો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા, જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ભરતી પ્રક્રિયા સરળ બને તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ સાબરમતી નદીમાં બેફામ કેમિકલ છોડતા તત્વો સામે કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં છે. હાઈકોર્ટની ટકોર બાદ એએમસીએ 84થી વધુ એકમના ગેરકાયદે ગટર કનેક્શન કાપી નાખ્યા છે. અમદાવાદ શહેરના મધ્યથી પસાર થતી સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હવે કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે. હાઈકોર્ટના આદેશ બાદ કોર્પોરેશનને ગેરકાયદે ગટરની લાઇનમાં કેમિકલ છોડતા એકમની સામે લાલ આંખ કરીને શહેરના 84થી વધારે એકમના ગટર કનેક્શન કાપી નાખ્યા છે. નદીમાં પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે તેની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મુખ્ય 4 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા, વટવા, ઓઢવ અને નારોલ આવેલ છે, જેમાં શહેરના ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાના નાના ઘણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે. મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્ફ્લુએન્ટ માટે CETP બનાવેલ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઘરગથ્થુ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે બનાવેલ છે, પરંતુ સેવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એન્ફ્લુએન્ટ ઠલવાતા STPની મશીનરીને પણ નુકસાન થતું રહે છે. સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટે કોર્પોરેશનનો ઉધડો લીધો હતો, જે બાદ સફાળા જાગેલા તંત્રએ પ્રદૂષણ ઓકતા એકમોની સામે તવાઈ બોલાવી છે. જો કે આ કાર્યવાહીને લઈને 2 વેપારીઓએ અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ખખડાવતા કહ્યું હતું કે તમને માત્ર તમારા બિઝનેસની પડી છે, અહીં સમગ્ર નદી પ્રદૂષિત થઈ છે. હાઈકોર્ટ સતત ફટકાર લગાડી રહી છે જીપીસીબીને અને અમદાવાદ મહાનગરપાલિકાને. ત્યારે મહાનગરપાલિકાએ કામગીરી તો કરી છે, પરંતુ આ કામગીરી આગળ કેટલી ચાલે છે અને શું હજુ કાર્યવાહી થાય છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ રાજકોટના વોર્ડ નંબર 12માં પીવાનું પાણીમાં ગટરનું પાણી ભળી ગયું. 25થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા મેયર સહિત કર્મચારીઓ દોડતા થઈ ગયા. રાજકોટના વોર્ડ નંબર 12માં આવેલા અવસર એપાર્ટમેન્ટ અને પુનિતનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા 25થી વધુ લોકોને ઝાડા ઉલટી થયા. આ ઘટના બાદ લોકોએ રસ્તા પર આવી ભારે હંગામો મચાવ્યો હતો. લોકોના રોષને જોઈને મેયર પ્રદીપ દવેએ સ્થળ પર જઈ અને તપાસ કરી હતી. તે ઉપરાંત તંત્રની ભૂલ સ્વીકારી તપાસના આદેશ આપ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ પાણીની પાઇપલાઇનનું ભંગાણ થયેલું હોય ને એ ક્યાંક ખરાબ પાણી સાથે મિક્સ થયેલું હોવાને કારણે આ બનાવ બન્યો છે. તો કોન્ટ્રાક્ટરને પણ તાકીદ કરી છે કે એ કામ કરવામાં કાળજી રાખે. સાથે ડ્રેનેજની ટીમ છે એમને પણ તાકીદ કરી છે કે સતત એની પાછળ મોનિટરિંગ રાખી ને આવી જો ફરિયાદો ધ્યાનમાં આવે કે આપણે ત્યાં સ્થળ નિરીક્ષણ જતા આપણને ખ્યાલ પડે તો એ તાકીદે એનું સોલ્યુશન લેવું, જેથી કરીને આવા બનાવો છે એ ફરીથી ના બને. શહેરમાં છેલ્લા 10 દિવસથી ગંદુ પાણી ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું હોવાથી ડેન્ગ્યુ, મલેરિયા સહિતની બીમારી થવાનો ભય પણ સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે. 80 ફૂટના રોડ ઉપર ખોદકામ કરેલું છે, એમાં ડ્રેનેજ 2-3 જગ્યાએ તૂટેલ છે અને આરોગ્ય ખાતાનું અમે કમ્પ્લેન કરી છે. આ 3 દિવસથી આ પ્રોબ્લેમ થઈ ગયો છે બધાને અને મોસ્ટ ઓફ બધાને પેટમાં થોડી તકલીફ હતી, એના લીધે ઝાડા ઉલટી થઈ ગયા છે. અમારા ઘરમાં તો ખુદ કાલથી થયો છે. આજે અમારા ખુદ ઘરમાં 4 કેસ છે. ટોટલ આ ફ્લેટમાં કેટલા લોકોને આવું થયું હશે? અમારે 20 થી 25 જણા છે અંદાજે. શહેરમાં 80 ફૂટ રિંગ રોડનું રિપેરિંગ દરમિયાન ડ્રેનેજની લાઇન તૂટતા ભૂગર્ભ ગટરનું પાણી તળમાં ઘૂસી ગયું હતું. હાલ ડ્રેનેજની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો છે. આ સાથે જ પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અને હવે સમાચારના અંતમાં જતા નજર કરીએ કે બનાસકાંઠાના દાંતામાં ટેકાના ભાવે 234 ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું, પણ એક પણ ખેડૂત મગફળી વેચવા ન આવ્યો. ખેડૂતોએ ખાનગી વેપારીઓને બારોબાર વેચી દીધી મગફળી.
બનાસકાંઠામાં ખેડૂતોના अच्छे દિન આવી ગયા છે। ટેકાના ભાવે સારા પોષણક્ષમ ભાવ મળવા છતાં પણ એક પણ ખેડૂત મગફળી વેચવા ડોકાયું નહીં। ઉલટાનું ખેડૂતોએ પોતાની મગફળી માર્કેટ યાર્ડના ખાનગી વેપારીઓને બારોબાર વેચી દીધી। દાંતા તાલુકામાં 234 ખેડૂતોનું ટેકાના ભાવે મગફળી માટે રજીસ્ટ્રેશન કરાયું હતું। માર્કેટમાં વેચવાઈએ છે, અમારે ગોલ્ડમાં ભાવ મળે છે, ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવ મળે છે। હારા મારા 1200 ભાવ થઈ ગયો। અમે રોકડા પૈસા વેચી રોકડા પૈસા લઈને બાદરનું ઘેર જઈએ છીએ। અમે લોકો એમાં તકલીફ પડતી નથી, અમે ખુશ છીએ બજારથી, એટલે બજારમાં આવીએ છીએ। ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા માર્કેટ યાર્ડમાં ખાનગી ટ્રેન્ડિંગોને પોતાની પાકેલી મગફળી વેચવામાં વધારે ઉત્સાહ બતાવી રહ્યા છે, જ્યાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવો મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। જે ટેકાનો ભાવ છે એ થોડા ઊંચા વધવા જોઈએ, એનાથી ખેડૂતોના કારણે ખેડૂતોને ખેતીમાં કંઈ પોસાતું નથી અને થોડી વરસાદના કારણે થોડી ક્વોલિટી બગડી છે, તો બી ભાવ એમને મળી રહેશે। સરકાર દ્વારા ટેકાના 1110 રૂપિયા ભાવ નક્કી કર્યો છે, જ્યારે ખુલ્લા બજારમાં 1110 થી રૂપિયા 1350 સુધીનો ભાવ હાલમાં ખેડૂતો મેળવી રહ્યા છે। આ ઉપરાંત લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, કોઈ જ પ્રકારના સેમ્પલિંગ કરાયા વગર સીધો માલ વેચી રોકડા રૂપિયા મળતા હોવાની વાત સરકારી કર્મીએ કરી। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે। દાંતા તાલુકામાં ખેડૂતો દ્વારા 234 ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ભરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હતું। 234 ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવેલ છે। હજુ સુધી કોઈ પણ ખેડૂત મગફળી ભરવા માટે કેન્દ્ર ખાતે આવેલ નથી। માર્કેટમાં ઊંચો ભાવ હોવાથી ખેડૂતોને ત્યાં પોસાય છે અને ત્યાં રોકડા પૈસા મળી રહેતા હોવાથી લોકો ત્યાં ભરાઈ દે છે। દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં ખાસ કરીને ખેતીવાડી અને પશુપાલનની સાથે સંકળાયેલા લોકો વધારે છે। તેવામાં ખેડૂતો સરકારી તંત્ર કરતા ખાનગી વેપારીઓને પોતાનો માલ વેચવાનો વધુ હિતાવહ માની રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।